જૂનાગઢમાં જુડા કચેરી દ્વારા ઝાંઝરડા ટીપી 5 મુસદ્દાની માહિતી આપવા ઝાંઝરડા ગામે ઓનર્સ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મિલકત ધારકો ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ 309 હેક્ટરમાં નવી ટીપી સ્કીમની અમલવારીની યોજનાની ડ્રાફ્ટ સ્કીમ અંગે માહિતી આપી હતી, પરંતુ નવી ટીપી સ્કીમમાં 40% જમીન કપાત અને ડેવલપમેન્ટ ચાર્જ વસૂલવાની પેરવી મુદ્દે નારાજગી ફેલાઈ હતી અને પ્લાનિંગ વગર જ નકશા બનાવાયા હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ખેડૂતો અને મિલકત ધારકોએ મુસદ્દો રદ કરવા માંગ કરી હતી. જોકે જુડા કચેરી દ્વારા નવો પ્લાન વિકાસલક્ષી હોવાનો દાવો કરાયો અને નવી ટીપી અંગે અરજદારો 27 એપ્રિલ સુધી જુડા કચેરીમાં વાંધા અરજી રજૂ કરી શકશે, જેથી આજે રાત્રે ઝાંઝરડા ગામે મુસદ્દાના વિરોધ માટે રણનીતિ ઘડવા મિલકત ધારકોની બેઠક યોજવામાં આવશે. શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નગર યોજના નંબર 5 ઝાંઝરડા વિસ્તારની બનાવવામાં આવી છે અને એ અનુસંધાને જમીન માલિકોની મિટિંગ ઝાંઝરડા ગામ ખાતે રાખવામાં આવેલ હતી અને આ દરખાસ્તની મિટિંગમાં મોટા ભાગના હાજર હતા અને આ યોજના જોતાં માલુમ એવું પડે છે કે સરકારના અધિકારીઓ ખેડૂતોના અજ્ઞાનતાનો લાભ લઈ અને 40% જમીન મફત કરાવવાનો આરસો બનાવી રહ્યા છે. 40% જમીન ઉપરાંત 900 કરોડ રૂપિયા જેવા ડેવલપમેન્ટ ચાર્જ ઇન્ક્રીમેન્ટ વેલ્યુ આ અજ્ઞાન ખેડૂતો પાસેથી લેવાની કારસારૂપ યોજના આજે રજૂ કરવામાં આવી છે, જેનો સામૂહિક રીતે વિરોધ કરવામાં આવ્યો છે. તમે મૂકેલી જે દરખાસ્ત છે જેમાં 1 લાખ ચોરસ મીટર તો આર્થિક પછાત લોકોના મકાનો બાંધવા માટે છે, તો 1 લાખ ચોરસ મીટર માત્ર એક ટીપીની અંદર જો મકાનો ગરીબો માટે બનાવવાના હોય તો જૂનાગઢમાં કેટલા ગરીબો રહે છે? 1 લાખ ભારતની અંદર મકાન બનાવવા માટે કેટલા મકાન બનાવવાના, એ મકાન બનાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે, આ સંમતિ લીધેલ છે કે નહીં એ રજૂ કરવામાં આવેલ નથી. ઉપરાંત આ કાયદાની અંદર જોગવાઈ એવી છે કે ગુજરાત સરકાર હુકમ કરે તો આવી યોજના બનાવવાની છે. તો આની પહેલાં જે યોજના મૂકી હતી એ યોજનાઓ સરકારે રદ કરી છે અને ફરી પાછી યોજના લેવા છે અને કીધું કે 1 લાખ ચોરસ મીટરથી વધારે જગ્યા વેચાણ માટે આ લોકોએ ખેડૂતોની જમીનો લાગે છે. એટલે જે કાયદાની વિરુદ્ધની કાયદાની અંદર જે પ્રશ્ન છે એનું અર્થઘટન કરીને આ યોજનાની છે એનો લોકોએ છે અને ખેડૂતોએ યોજના બનાવવાની છે અને જેટલી જમીનો જાહેર હેતુ માટે જોઈએ છે એના પૈસા સરકાર આપે અને જાહેર હેતુ માટે જે સુવિધાઓ હોય, ટીપીના રોડ હોય, સરકાર ગ્રાન્ટ આપે, આવી માગણી કરી છે અને મોટા પાયે લોકોમાં રોષ અને અસંતોષ વ્યક્ત કર્યો છે.